તો આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે વાર્ષિક બજેટ। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટે બજેટ મૂકવાના છે। કનુ દેસાઈ સતત 5મી વખત બજેટ રજૂ કરશે। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે નાણાપ્રધાન। ચાલુ વર્ષે બજેટનું કદ 4 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતાઓ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફૂલ ગુલાબી રહેવાના સંકેત મળી રહ્યા છે। સરકાર દ્વારા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। નાણાપ્રધાન બજેટ પુસ્તિકા લઈને વિધાનસભા પહોંચે તે વખતે નાણાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાશે। તો આજે આવનારું બજેટ એનું કદ પ્રમાણે સૌથી મોટું રહેશે તેવી આશા અપેક્ષાઓ છે અને ચોક્કસ ઇલેક્શનનું વર્ષ હોવાથી માટે ફૂલ ગુલાબી બજેટ હોઈ શકે છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। જે રીતે આશા અપેક્ષાઓ વધી રહી છે લોકોની, ખાસ તો કયા સેક્ટર પર ફોકસ હશે અને ચૂંટણી વર્ષ છે, સ્થાનિક સ્વરાજની ઇલેક્શન આવી રહ્યા છે, ત્યારે આ ફૂલ ગુલાબી બજેટ હોઈ શકે છે। બિલકુલથી ફૂલ ગુલાબી બજેટ હોઈ શકે છે અને તેનાથી સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ એક્ટિવિટીને વેગ મળે તે માટેનું જે બજેટ છે તે પણ હોઈ શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બજેટનું કદ છે તે આ વખતે ગયા વર્ષ કરતાં 10% સુધીનું વધારવામાં આવે તે પ્રકારની હાલ જે પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે જે નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર છે તેનું કદ 3.70 લાખ કરોડ જેટલું હતું, પરંતુ આ વર્ષે જે તેનું કદ છે તે 10% વધીને 4 લાખ કરોડ જેટલું કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જે પ્રકારે આપણે કહ્યું કે આ વર્ષ એ ઇલેક્શનનું વર્ષ છે અને આ માટે જ જે જુદી જુદી જાહેરાતો છે તે સ્થાનિકો માટે, નાગરિકો માટે કરવામાં આવે તેવી એક પ્રાથમિકતા છે તે પણ જોવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગત વર્ષના અંત સુધીમાં જ જે કોમનવેલ્થની યજમાની છે તે અમદાવાદને મળી છે અને તેના માટે વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને વિકસાવવાની તાતી જરૂરિયાત છે અને તેના કારણે સ્પોર્ટ્સ સેક્ટર માટે પણ અનેક જાહેરાતો છે તે કરવામાં આવી શકે છે। ન માત્ર એટલું, પરંતુ ગુજરાત રાજ્યના બાળકોને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ થાય તે માટે જુદા જુદા જે પ્રાવધાન છે તે પણ બજેટમાં કરવામાં આવી શકે છે। તેની સાથે સાથે હેલ્થ સેક્ટરની જો વાત કરવામાં આવે તો હેલ્થ સેક્ટરમાં પણ જુદી જુદી જાહેરાતો છે તે કરવામાં આવી શકે છે। આ ઉપરાંત જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા કે નાણામંત્રી કનુ દેસાઈ છે તેઓ જે બજેટ પુસ્તિકા છે તે લઈને તૈયાર થઈ ચૂક્યા છે। આ વખતે કાળા રંગની જે પુસ્તિકા છે તે બેગ લઈને અને તેના ઉપર વિશેષ વારલી પેઇન્ટિંગ સાથેનું એક વિશેષ બેગ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। તેને લઈને નાણામંત્રી છે તેઓ સૌપ્રથમ વિધાનસભા પહોંચશે ત્યારે જે નાણાં વિભાગના અધિકારીઓ છે તે તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ તેઓ વિધાનસભાના પગથિયે થઈને જે અંદર પ્રવેશ કરશે અને ત્યારબાદ આજની જે કાર્યવાહી છે તે 12 વાગે શરૂ થશે, જેમાં પ્રથમ 1 કલાક પ્રશ્નોત્તરી બાદ લગભગ 1 થી સવા 1 વાગ્યાની વચ્ચે જે બજેટ છે તે શરૂ થશે અને લગભગ 1 કલાક જેટલો સમય છે તે નાણામંત્રી કનુ દેસાઈ છે તે બજેટ રજૂ કરશે। 5મી વખત એવું થઈ રહ્યું છે કે કનુ દેસાઈ છે તેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે હવે થોડાક જ કલાકો બાકી છે અને ત્યારે ખબર પડશે કે ગુજરાતના નાગરિકોને કેટલી રાહત મળે છે અથવા તો પછી કયા પ્રકારની જાહેરાત છે તે રાજ્ય સરકાર તરફથી આ વર્ષના બજેટમાં કરવામાં આવે છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો આજે આવી રહ્યું છે ગુજરાતનું બજેટ, કેટલીક નવી યોજનાઓની પણ સરકાર કરી શકે છે જાહેરાત। જો કે ગુજરાતનું જે દેવું વધી રહ્યું છે તે ચોક્કસ ચિંતાનો વિષય છે। બજેટમાં કેવી રીતે આ પડકાર ઝીલવામાં આવે છે તે ચોક્કસ જોવાનું રહેશે।